જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે બનાવીશું તીખા ગાંઠિયા. આપણે તહેવાર પર અને નાસ્તામાં પણ ખાવાની મજા આવે તેવા આપણે તીખા ગાંઠિયા બનાવીશું. મેં 2 કપ ચણાનો લોટ લીધો છે. આપણે જે રેગ્યુલર આપણે ચણાનો લોટ આવે છે તે લેવાનો છે. એટલે આ તીખા ગાંઠિયામાં આપણે સોડા કે તેલ મોણ નાખ્યા વગર બનાવવાનો છે. એકદમ ઉપરથી ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ, એટલા મસ્ત આપણે આ ગાંઠિયા બનશે. જરા પણ તેલ પણ નહીં રહે એટલા મસ્ત આપણે આ તીખા ગાંઠિયા બનાવીશું સોડાનો ઉપયોગ કર્યા વગર. આપણે આ ગાંઠિયા એકદમ સરસ, ખાવાની પણ મજા આવે છે અને એકદમ સરસ બને છે. આપણે કંદોઈની દુકાને મળે તેવા એકદમ મસ્ત આપણે આ ગાંઠિયા બનાવીશું. મેં આ 1 કપ ચણાનો લોટ લીધો છે. ફરી આપણે 1 કપ ચણાનો લોટ નાખી દેશું. 2 કપ ચણાનો લોટ લીધો છે. આ રીતના આપણે ચાળી લેશું. આપણે ચાળ્યા વગર આપણે લેવાનો નથી ચણાનો લોટ, તેમાં ગાંઠા હોય છે તો આપણા ગાંઠિયા સરસ નહીં બને. એટલે આપણે પેલા ચાળી લેવાનો છે. આ રીતના આપણે બધો લોટ પેલા ચાળી લેશું. જરા પણ ગુઠલી હશે તો રહી જશે, એટલે આપણે ચાળ્યા વગર લોટ લેવાનો નથી. તેમાં કણી પણ નીકળતી હોય છે, તમે જોઈ શકો છો. સ્વાદ પ્રમાણે નિમક, અડધી ચમચી મેં નિમક લીધું છે. અડધી ચમચી સફેદ મરી પાવડર લીધો છે. આપણે સફેદ મરી પાવડર આમાં ઉમેરીશું એટલે એકદમ મસ્ત બને. અડધી ચમચી આપણે હિંગ લીધી છે. હિંગથી એકદમ મસ્ત આપણો ફ્લેવરફુલ ગાંઠિયા બને છે, એટલે આપણે હિંગ નાખવી જરૂરી છે. અડધી ચમચી આપણે અજમા નાખવાના છે. આ રીતના થેળીમાં જોડીને આપણે નાખીશું. આપણે કંદોઈની દુકાને બજારમાં મળે છે તેમાં પણ અજમા હોય જ છે. અજમા નાખવાથી આપણે ગાંઠિયા પણ પચી જાય છે. આપણે ચણાનો લોટ ભારે હોવાથી આપણે અજમા નાખવા જરૂરી છે. હવે આ બધું આપણે પેલા મિક્સ કરી દેશું. આપણે આમાં નક્કી મોણ કે કોઈ વસ્તુ નાખવાનું નથી. હવે આપણે લાલ મરચું પાવડર ઉમેરી દેશું. મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. તમે કોઈ પણ લઈ શકો છો. 1 કાશ્મીરી લાલ મરચું પાવડર ને અડધી ચમચી આપણે તીખું મરચું પાવડર લેશું. આ બધું આપણે પેલા મિક્સ કરી દેશું. આ રીતના આપણે સરસ બધું મિક્સ થઈ ગયું છે. મેં 1 કપ પાણી લીધું છે. આપણે 2 કપ ચણાનો લોટ ને 1 કપ પાણી લીધું છે. હવે આપણે થોડું થોડું નાખતા જાશું ને બાંધતા જાશું. એક સાથે નથી નાખવાનું. આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું એટલે એકદમ સરસ આપણે ગાંઠિયાનો કલર આવશે. એટલે કાશ્મીરી મરચું એટલા માટે નાખીએ છીએ આપણે, એટલે કલર મસ્ત થાય. આ રીતના આપણે એકદમ કડક નથી બાંધવાનો, આપણે ઢીલો જ બાંધીશું. આ મારી રીતના બનાવશો એટલે એકદમ સોફ્ટ થશે. તમારે સાજીના ફૂલ કે કોઈ સોડા કે કોઈ વસ્તુ નહીં નાખવી પડે. એકદમ સરસ બનશે. નથી આપણે તેલનું મોણ નાખ્યું, એકદમ સરસ તોય બનશે. આપણે થોડું થોડું પાણી નાખતા જાશું ને આપણે મિક્સ કરતા જાશું. આપણે આ રીતના લોટ બાંધવાનો છે, તમે જોઈ શકો છો. એટલો કડક આપણે બાંધીશું એટલે એકદમ મસ્ત આપણા ગાંઠિયા બનશે. આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતના આપણે ફેટવાનો છે. ફેટવાથી આપણે એકદમ ભોચા અને એકદમ ઉપરથી ક્રિસ્પી થશે. એટલે આપણે સોડા કે તેલ કોઈ વસ્તુ નથી નાખી, પણ આ રીતના બનાવશું એટલે એકદમ સરસ બજારમાં મળે તેવા જ બનશે. અને આપણે સોડા આપણે શરીરમાં નુકસાન પણ કરે છે. આપણે આ એક જ ડાયરેક્શનમાં ફેટવાનો છે આપણે, એટલે એકદમ મસ્ત થઈ જશે. 1 થી 2 મિનિટ માટે મસળશું. એટલે આપણે 2 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે સંચામાં ભરી લેશું. આપણે સંચો લીધો છે, તેની આપણે જારી કાઢી લીધી છે. તેમાં આપણે ઓઇલ કરી લેવાનું છે. ઓઇલ કરશું એટલે ચીપકશે નહીં જરા પણ. આ રીતના આપણે ઓઇલ કરી લેવાનું છે બધું આખામાં, એટલે એકદમ સરસ આપણે ચીપકશે નહીં જરા પણ. અને આપણે ગાંઠિયા પણ મસ્ત બનશે. આપણે ઓઇલ કરી લીધું છે. હવે આપણે જે જારી છે તેને આપણે ઓઇલની આપણે અંદરના ભાગમાં રાખવાની છે. ઓઇલ જે કર્યું હોય તે. હવે આમાં આપણે લોટ ભરી લેશું સંચામાં. આ રીતના આપણે પાતળી લોહી વાળીને અંદર ભરી દેશું. આપણે પ્રેશર કરીને ભરવાનું છે એટલે સરસ આપણે
ભરાઈ જાય અને ગાંઠિયા સરસ પડે, એર ન રહે. એટલા માટે આ રીતના આપણે દાબીને મસ્ત ભરી દઈશું. આપણે જેટલો સમાશે તેટલો નાખીશું. હવે આપણે એટલો જ ભરવાનો છે, થોડું એવું આપણે અધૂરું રાખવાનું છે, તમે જોઈ શકો છો. હવે આપણે ઉપરથી ઢાંકણું દઈ દઈશું, જે જારી છે આપણે ગાંઠિયા પાડવાની તે. હવે આપણે પેક કરી દઈશું સંચાને. આપણે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે મસ્ત પેક થઈ ગયો છે. હવે આપણે ગાંઠિયા પાડીશું. આપણે તેલ ગરમ મૂકી દીધું છે, તેલ ગરમ પણ થઈ ગયું છે, પણ આપણે તપાસી લેશું. આ રીતના આપણે લોટ લઈને તપાસશું કે આપણું તેલ ગરમ થયું કે નથી થયું. આ રીતના આપણે તેલ આવવા દેવાનું છે. ગાંઠિયો નાખીએ એટલે ફટાફટ ઉપર આવી જાય એ રીતના આપણે થવા દેવાનું છે, વધારે નથી થવા દે. આ રીતના આપણે બનાવીશું એટલે એકદમ મસ્ત થશે. જો વધારે તેલ હશે આપણે તો આપણે લાલ થઈ જશે ગાંઠિયા અને અંદરથી કાચા રહી જશે. એટલે આપણે મીડિયમ તેલ આવવા દેવાનું છે, ફૂલ નથી આવવા દેવાનું. હવે આપણે ગાંઠિયા પાડી લેશું. આ રીતના આપણે એક જ સાઈડમાં ફેરવતા જવાનું છે, ગાંઠિયા પાડતું જવાનું છે. આ રીતના ધીમે ધીમે આ રીતના પાડીશું એટલે એકદમ સરસ થઈ જશે. આપણે એક રાઉન્ડ લગાવીશું, વધારે નહીં લગે. ત્યારબાદ આપણે આ રીતના ઊંધો ફેરવશું એટલે મસ્ત આપણા ગાંઠિયા પડી જશે. અથવા તમે છરી વડે પણ પાડી શકો છો. આપણે બબલ્સ ઓછા થવા માંડે ત્યારબાદ આપણે સાઈડ ચેન્જ કરવાની છે, ત્યાં સુધી નથી કરવાની. આ રીતના આપણે એકદમ બબલ્સ ઓછા થઈ જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરી લેશું. આપણે બબલ્સ ઓછા થઈ ગયા છે, હવે આપણે સાઈડ ફેરવી લેશું. આ રીતના આપણે પલટાઈ લેશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે તીખા ગાંઠિયા બની ગયા છે. આપણે નીચેની સાઈડ ચડવા દેવાની છે એટલે એકદમ થઈ જશે, ઉપરથી ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ. એટલા મસ્ત આપણે દાંત નો હોય તે પણ આ તીખો ગાંઠિયો ખાઈ શકશે. નથી સોડા કે નથી તેલ તો પણ આ એટલા મસ્ત આપણે બનશે. અને જરા પણ તેલ ગાંઠિયામાં આપણે નહીં ચડે, તમે જોઈ શકો છો. આપણે બધા બબલ્સ વહી ગયા છે એટલે આપણા ગાંઠિયા ચડી ગયા છે એકદમ સરસ. એટલે આપણે હવે એક પ્લેટમાં કાઢી લેશું. એકદમ કોરા આપણા ગાંઠિયા બને છે. હવે આ રીતના આપણે ફરી પાડી લેશું. આપણે હાથ થોડો ઊંચો રાખવાનો છે, આપણે દાજીએ નહીં એટલે આ રીતના આપણે ફરી પાડી લેશું ગાંઠિયા. આપણે આ રીતના ઉલટું ફેરવશું એટલે આપણે છૂટા પડી જશે. આપણે ફરી સાઈડ ચેન્જ કરી લેશું. આ રીતના આપણે બધા ગાંઠિયા બનાવી લેશું. આપણા બધા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત અને એકદમ ક્રિસ્પી આપણા ગાંઠિયા બધા તૈયાર થઈ ગયા છે. આ રીતના એકદમ સરસ આપણા ગાંઠિયા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. આ રીતના જરૂર એકવાર ટ્રાય મારજો. એકદમ નાસ્તામાં પણ આપણે ખાવાની મજા આવે છે અને એકદમ સરસ અને એકદમ સોફ્ટ બને છે. મારી રીતના બનાવશો, જો મેં બનાવ્યા એ રીતના બનાવશો તમારે એકદમ મસ્ત ગાંઠિયા બનશે. આપણા ગાંઠિયા તૈયાર છે. આપણે જરા પણ તેલ ચડ્યું નથી, તમે જોઈ શકો છો. એકદમ કોરા આપણા ગાંઠિયા બન્યા છે અને એકદમ ક્રિસ્પી આપણે બન્યા છે. ખાતા આપણે એટલા મસ્ત ક્રન્ચી થયા છે અને અંદરથી એટલા સોફ્ટ બન્યા છે કે ખાવાની પણ મજા આવે. આ ગાંઠિયા આપણે ચા સાથે ખાઈ શકીએ છીએ, નાસ્તામાં આપણે લઈ શકીએ છીએ. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.